મિત્રો, આર્થિક વૃદ્ધિ અને વિકાસનો આ બીજો ભાગ આપણે ભણી રહ્યા છીએ। પહેલા ભાગમાં આર્થિક વૃદ્ધિ વિશે આપણે શીખ્યા હતા। આ બીજા ભાગની અંદર આપણે આર્થિક વિકાસ વિશે શીખવાનું છે। મિત્રો, આર્થિક વૃદ્ધિ ચલાવતી વખતે જે વાત કરી હતી એ જ વાત અહીં છે। નાનો પ્રશ્ન બી પૂછાય, પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ સી અને પાર્ટ ડી, એટલે ચારેય વિભાગોમાં વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીમાં પ્રશ્નો પૂછાય છે। જે પ્રકારનો પ્રશ્ન પૂછાય એ પ્રકારનો આપણે જવાબ લખવાના છીએ। હવે ધારો કે એવો પૂછાય પ્રશ્ન વિભાગ બીમાં કે આર્થિક વિકાસ એટલે શું, તો અહીં આપણે સુખાકારીની વાત કરવાની છે। પરિમાણાત્મક અને ગુણાત્મક તમે સમજ્યા હતા। સંખ્યામાં વધારો થાય તો પરિમાણાત્મક અને તે વૃદ્ધિ છે। ગુણવત્તામાં વધારો થાય તો ગુણાત્મક અને તે વિકાસ છે, આર્થિક વિકાસ છે। એટલે કે લોકોની સુખાકારી વધે છે, લોકોનું કલ્યાણ થાય છે, ગુણવત્તા વધે છે। એટલે આપણે એને આ રીતે લખવાના છે કે આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં, મિત્રો આર્થિક વૃદ્ધિ લખી એટલે પણ આટલા સુધી આવું સેમ જ હતું, આવું હતું કે આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં। તો અહીં આપણે એવું ધ્યાન રાખવાનું છે કે આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે વસ્તીની સુખાકારીમાં થતો વધારો। હવે જુઓ, ગુણાત્મક પરિવર્તન આવશે, આર્થિક વિકાસ થયો છે એટલે લોકોની આવક આપોઆપ વધવાની છે અને આવક વધે છે એટલે એનો અર્થ એ થયો કે લોકોની સુખાકારી પણ વધે છે। આવક વધતો જીવન ઊંચું જીવાય છે અને પરિણામે લોકોનું કલ્યાણ થાય છે। એટલે મિત્રો, અહીં જ્યારે વિકાસની વાત કરવામાં આવે ત્યારે પરિમાણાત્મક તો ખરું જ, વધતા ગુણાત્મક પણ ઉમેરાશે, એટલે બહુમુખી પ્રક્રિયા થશે। ફરી એકવાર તમે જુઓ, આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે વસ્તીની સુખાકારીમાં થતો વધારો। મિત્રો લખો છો, બી વિભાગમાં 1 માર્ક્સનું પૂછાય તો આર્થિક વિકાસ એટલે શું, તો એમાં આપણે એવું લખીશું, પેરેગ્રાફ કરો, અવતરણ ચિહ્નો કરીને લખો, આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે વસ્તીની સુખાકારીમાં થતો વધારો। વસ્તીની સુખાકારીમાં થતો વધારો। ચલો મિત્રો, એટલું લખાઈ ગયું હશે। હજુ આપણે વ્યાખ્યાઓ ભણવાની છે, પણ એ સિવાય મેં તમને એવું કહ્યું હતું કે ક્યારેક બી વિભાગમાં કેટલાક પ્રશ્નો પૂછાય તો પહેલું આપણે એવું યાદ રાખવાનું છે કે આર્થિક વિકાસ એટલે સતત ચાલતી પ્રક્રિયા। આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, પણ કેવી પ્રક્રિયા, તો સતત પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા। એટલા માટે તમને લખાવું છું કે બી વિભાગમાં આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે। એટલે આપણે ડેશ મારીને અગત્યનું કરીને લખીશું, આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે। જ્યારે આપણે તફાવત લખીશું ને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો, ત્યારે આ બાબત આવશે કે સતત ચાલતી પ્રક્રિયા છે। એટલે ડેશ મારીને તમે લખો, આર્થિક વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે। મિત્રો, બીજું આપણે એવું કહ્યું કે ગુણાત્મક વધારો થાય છે અને લોકોનું કલ્યાણ થાય છે। કલ્યાણ એટલે સુખાકારી। અહીં આપણે વ્યાખ્યાની અંદર લીધું હતું સુખાકારી, તો એનો અર્થ એ થયો કે આર્થિક વિકાસ જે છે એ કેવું સાધન છે,
સુખાકારી પ્રાપ્ત કરવાનું. આર્થિક વિકાસ કેવું સાધન છે? તો આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. લખો તો ડેશ મારીને. આર્થિક વિકાસ સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. આર્થિક વિકાસ સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. મિત્રો, હવે આપણે એવું કહેવું છે કે આર્થિક વિકાસમાં કેટલીક બાબતો સમાઈ જાય છે. એ બહુમુખી પ્રક્રિયા છે, એકમુખી નહીં. માત્ર પરિમાણાત્મક નથી, પણ એ સિવાય અનેક એમાં સમાઈ જતા હોય છે. અનેક બાબતો સમાઈ જાય છે. એટલે એ બાબતોની અંદર તમે જુઓ તો આર્થિક વૃદ્ધિ, બોર્ડ ઉપર જુઓ છો મિત્રો, આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ સમાઈ જાય છે. ધ્યાન આપો તો. આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ સમાઈ જાય છે. ત્રણ બાબતો કહ્યું છે: વૃદ્ધિ, સુખાકારી અને પ્રગતિ. આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ સમાઈ જાય છે, એટલે સમાવિષ્ટ થાય છે. તમને નાનો પ્રશ્ન પૂછાય કે કઈ બાબતો સમાઈ જાય છે અથવા સમાવિષ્ટ થાય છે, તો તમારે આ ત્રણ બાબતો વૃદ્ધિ, સુખાકારી અને પ્રગતિ બતાવવી પડે. લખો તો મિત્રો, આર્થિક વિકાસમાં તમારે આખું વાક્ય જ લખવાનું છે. આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ સમાઈ જાય છે. હવે જુઓ મિત્રો, ત્રણ બાબતો સમાઈ જાય છે એટલે આ એકમુખી પ્રક્રિયા નથી, પણ બહુમુખી પ્રક્રિયા છે. એક કરતો અનેક. એટલે આપણે એવું કહીશું કે આર્થિક વિકાસ બહુમુખી પ્રક્રિયા છે. અહીં આપણે એવું કહ્યું હતું, અહીં જુઓ તો સતત ચાલતી પ્રક્રિયા. અહીં શું કહ્યું છે? બહુમુખી પ્રક્રિયા. ધારો કે તમને એ વિભાગમાં પૂછે તો જવાબો આપ્યા હશે, એમાંથી તમારે જવાબ ચોઈસ કરવાનો હશે, તો બેમાંથી જે આપે છે તેમની ચોઈસ કરી શકો. ડેશ મારીને એક વાક્ય લખો. આપણે તફાવતમાં પણ લખવાના છીએ આ બધું. આર્થિક વિકાસ બહુમુખી પ્રક્રિયા છે. ફરી એકવાર બોલું, આર્થિક વિકાસ બહુમુખી પ્રક્રિયા છે. હવે જુઓ દોસ્તો, આર્થિક વિકાસ થાય એટલે દેશનું આર્થિક માળખું તો બદલાવાનું જ છે. પૈસા બાબતે તો બદલાઈ જ જવાનું છે. એટલે આર્થિક માળખું જ્યારે બદલાય છે ને દેશનું, એટલે લોકોની જોડે આવક વધે છે, અને આવક વધશે એટલે આપોઆપ સામાજિક સ્ટેપ ઊંચા આવશે. સમાજનો જે જીવન છે તે ઊંચું જીવન આવશે. એટલે સામાજિક માળખું પણ બદલાશે. એટલે આર્થિકની સાથે સાથે સામાજિક માળખું પણ બદલાય છે. એટલે આપણે એવું લખીશું, વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. હવે દોસ્તો, આર્થિક વિકાસ કર્યો છે, બરાબર, આ અગત્યની વાત છે. કોઈ પણ દેશે આર્થિક વિકાસ કર્યો છે ત્યારે આપણા ત્રણ ક્ષેત્રો જે છે, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પર એની શું અસર થશે, અને એ પણ આપણે રાષ્ટ્રીય આવકની બાબતમાં જોવાનું છે. બરાબર દોસ્તો, યાદ રાખો. આમ તો આપણે એવું ઝડપી વિચારીએ તો એવું કહી દઈએ કે વધારો થાય, પણ એવું નથી હોતું. કોઈ પણ દેશ જ્યારે આર્થિક વિકાસ કરે છે ત્યારે રાષ્ટ્રીય આવકમાં, યાદ રાખવાનું છે કઈ બાબતે, તો રાષ્ટ્રીય આવકમાં. કોઈ પણ દેશ જ્યારે આર્થિક વિકાસ કરે છે ત્યારે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે છે. કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે છે. જો મિત્રો, મેં અહીં લખ્યું છે,
आर्थिक विकास में राष्ट्रीय आवक में कृषि क्षेत्रनो फाळो घटे छे। हवे तमने एवुं थाय के साहेब विकास थयो छे तो वधवो जोईए, तो एवुं नथी होतुं। देश ज्यारे विकास करे छे त्यारे नवा नवा उद्योगिक के सेवा क्षेत्रों ऊभा थाय छे। એટલે કૃષિ ક્ષેત્રે રોકાયેલા લોકો, આપણે 11 ધોરણમાં ભણ્યા હતા કે પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે છે। કૃષિ ક્ષેત્રે કઈ બેરોજગારી જોવા મળશે? પ્રચ્છન્ન બેરોજગારી। એટલે એ જે લોકો છે અથવા તો વાસ્તવિક જેને કઠોર પરિશ્રમ કરવો ગમતો નથી એ લોકો શું કરશે? અને બીજું તમે જુઓ કે કૃષિ જે છે એ કુદરત પર આધારિત છે। એટલે આ વસ્તુ છોડી એટલે કૃષિ ક્ષેત્ર છોડીને એ લોકો ક્યાં જતા રહેશે? ઉદ્યોગ કે સેવા ક્ષેત્રમાં જતા રહેશે વિકાસ થતો। એટલે એનો અર્થ એ થયો કે કૃષિ ક્ષેત્રમાં કામ કરતા લોકોની સંખ્યા ઘટે છે અને એ લોકોની સંખ્યા ઘટે એટલે આપોઆપ રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો પણ ઘટે। એટલે જ્યારે કોઈ દેશ આર્થિક વિકાસ કરે છે ત્યારે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે છે। હવે એમાં ઘટે છે તો એ લોકો ક્યાં ગયા? ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં। એટલે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું ઉત્પાદન વધશે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવકમાં તેનો ફાળો પણ વધે। એટલે આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય આવકમાં જ્યારે આર્થિક વિકાસ થાય ત્યારે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે। મિત્રો ધ્યાન રાખવાનું છે બરાબરનું। એટલે ચલો તમે લખો તો ડેશ મારીને, હું બોલું છું એ જ રીતે તમે લખો છો। આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે છે। ઘટે અંડરલાઈન મારો દોસ્તો, ઘટે છે। જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે। વધેને અંડરલાઈન કરો। ફરી એકવાર દોસ્તો તમે બોર્ડ ઉપર જુઓ છો, પહેલામાં એવું કહ્યું કે સતત ચાલતી પ્રક્રિયા છે, અંડરલાઈનો કરો તમે। બીજામાં એવું કહ્યું કે સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે, અહીં પ્રક્રિયા કીધી હતી, અહીં શું કહ્યું છે? સાધન છે। પછી એવું કહ્યું કે 3 બાબતો સમાઈ જાય છે, કઈ? તો આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ। એ પછી એવું કહ્યું કે બહુમુખી પ્રક્રિયા છે। એ તમે સમજી ગયા છો કે એકમુખી પ્રક્રિયા નથી, અનેક બાબતો આવે છે, માટે તેને આપણે કેવી પ્રક્રિયા કહીશું? બહુમુખી પ્રક્રિયા કહીશું। એ પછી એવું કહીએ છીએ કે વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે। એટલે આર્થિક એકલું નહીં પણ તેની આર્થિકની સાથે સાથે સામાજિક માળખું પણ બદલાશે। અને છેલ્લે એવું કહ્યું કે આર્થિક વિકાસમાં રાષ્ટ્રીય આવક બાબતે જોઈએ તો કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટે છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે। એટલે મિત્રો આ જે અગત્યની બાબતો તમને કહી છે એ એ અને બી વિભાગમાં પૂછાય એવી છે, માટે તમે એ યાદ કરો છો એવું નહીં, એ સમજવાની છે। કઈ રીતે પૂછશે તે આપણે કહી શકતા નથી, એટલે તમારે જનરલ બુદ્ધિ દોડાવવાની છે અને આના પરથી એનો જવાબ તમારે લખવાનો આવશે। દોસ્તો હવે આપણે એની વ્યાખ્યાઓ તરફ જવું છે। આર્થિક વિકાસની વ્યાખ્યાઓ તો આપણે આપણી ટેક્સ્ટ બુક મુજબ 3 વ્યાખ્યાઓ ભણવાની છે। આપણી ટેક્સ્ટ બુકમાં 3 વ્યાખ્યાઓ આપી છે અને મિત્રો આગળ હું કહી ચૂક્યો છું કે ટેક્સ્ટ બુક સિવાયનું પૂછાતું નથી। એટલે આપણે સૌ પ્રથમ માઇકલ ટોડેરો નામના અર્થશાસ્ત્રીએ આપેલી વ્યાખ્યા જોવાની છે। તમારે નામ પણ યાદ રાખવું પડશે, કારણ કે ઘણી વખતે એ વિભાગમાં શું કરશે? વ્યાખ્યા આપશે અને આ વ્યાખ્યા કોને આપી પછી નીચે 4 અર્થશાસ્ત્રીઓના નામ હશે, એટલે તમને ખબર હોવી જોઈએ કે માઇકલ ટોડેરોએ આપી। હવે માઇકલ ટોડેરોએ એકદમ ટૂંકી વ્યાખ્યા આપી છે દોસ્તો, એને બહુપરિમાણીય શબ્દને લીધો છે, અહીં આપણે બહુમુખી કીધું હતું। એટલે જુઓ
આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. શબ્દ તોડવો પડ્યો છે મારી જગ્યાના કારણે, એટલે તમે બોર્ડ ઉપર જુઓ છો, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. હવે બહુપરિમાણીય શબ્દ તમે સમજી ગયા છો એટલે વ્યાખ્યા પણ તમને સમજાઈ ગઈ હશે. એટલે એક પરિમાણીય નથી પણ બહુપરિમાણીય છે. તમે લખો છો દોસ્તો માઇકલ ટોડેરો, અર્થશાસ્ત્રીનું પહેલાં નામ લખો અને પછી એની વ્યાખ્યા આપણે લખવાની છે. એટલે ડેશ મારને લખો માઇકલ ટોડેરો, પેરેગ્રાફ કરો અને અવતરણ ચિહ્નો કરીને લખો આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. ચલો દોસ્તો, એકદમ સહેલી છે. માઇકલ ટોડેરોએ આપેલી વ્યાખ્યા કે આર્થિક પ્રક્રિયા એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. હવે બીજી આપી છે GM મેયરે. દોસ્તો તમે ડેશ મારીને પહેલાં નામ લખી દો અર્થશાસ્ત્રીનું, પછી હું એને સમજાવી દઉં, પછી તમે લખશો. નામ લખો છો અર્થશાસ્ત્રીનું GM મેયર. GM મેયર. મિત્રો હવે તમે જુઓ, GM મેયરે જે વ્યાખ્યા આપી છે એમાં બે શરતો, આ રીતે યાદ રાખશો તો ઝડપથી આવશે. બે શરતો આપી છે. પહેલી શરત એવી કહી કે ગરીબી રેખા હેઠળની સંખ્યામાં વધારો ના થવો જોઈએ. હોય તો ખરી જ, મોટાભાગના દેશોમાં ગરીબી રેખા હેઠળની સંખ્યા હોય, પણ એમાં પછી વધારો થવો જોઈએ નહીં. એટલે પહેલી શરત કઈ? ગરીબી રેખા હેઠળની સંખ્યામાં વધારો ન થવો જોઈએ. પછી બીજી શરત કરી કે આર્થિક જે અસમાનતા છે, આવકની વહેંચણીની અસમાનતા, એટલે દેશમાં આવકની વહેંચણીની અસમાનતા વધુ ધારણ ન કરે, એટલે વધારે ન એમાં વધારો ન થવો જોઈએ. ફરીથી જુઓ, બે શરતો આપેલી છે. એ શરતો જોયા પછી આપણે નીચેની બાબત સમજીએ છીએ. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. ચલો સમજી ગયા પહેલી વસ્તુ, સમા વધારો ન થવો જોઈએ ગરીબી રેખા હેઠળની વસ્તીમાં. બીજું એવું કહે છે આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન. એટલે આવકની વહેંચણીની અસમાનતા હોય જ પણ વધુ અસમાનતા ધારણ ન કરે તે શરત. એટલે ફરીથી બે વસ્તુ કહી, આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય અને એટલે અલ્પવિરામ કર્યું છે મેં, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં શું વધારવાનું છે? દેશની માથાદીઠ વાસ્તવિક આવક વધારો કરવાનો છે, પણ કેવો? તો લાંબા ગાળાનો, એટલે લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. એટલે કેવી પ્રક્રિયા છે? તો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. હવે તમને ખબર પડી ગઈ કે બે શરતો લખવાની, એ શરતોની આધીન શું કરવાનું છે? તો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં શું? માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. ફરીથી આખી વ્યાખ્યા દોસ્તો બોર્ડ ઉપર તમે ધ્યાન આપો છો ને હું બોલું છું. પહેલી બે શરતો છે અને શરતોને આધીન એવું કહ્યું છે કે દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. ચલો જુઓ તો એકવાર, આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે.
હવે દોસ્તો તમે પેરેગ્રાફ કરો છો, અવતરણ ચિહ્નો કરીને વ્યાખ્યા લખો એટલે તમારું લખાણ સુંદર બનશે. લખો તો આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં, ગરીબી રેખાને અંડરલાઈન કરો એટલે તમને યાદ આવે, ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય અલ્પવિરામ કરો, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બે વ્યાખ્યાઓ જોઈ. સૌપ્રથમ માઇકલ ટોડેરોની, એમાં એવું કહ્યું કે બહુપરિમાણીય પ્રક્રિયા. પછી GM મેયરની એની બે શરતો કીધી કે ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય અને આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. એ બે શરતોને આધીન વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે. એ રીતે તમને એ વ્યાખ્યા આવડી જશે. અને ટેક્સ્ટ બુકની હવે છેલ્લી એટલે કે ત્રીજી મેકલપ નામના અર્થશાસ્ત્રીએ આપેલી વ્યાખ્યા છે. તમે પહેલાં નામ લખી દો, મેકલપ. ચલો મિત્રો, હવે તમે અહીં ધ્યાન આપો છો. મેકલપે આપેલી જે વ્યાખ્યા છે એકદમ સરળ વ્યાખ્યા આપી છે. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, એટલે આપણે એ જોવાનું નથી. સ્થિર પણ હોય અથવા તો વધતી હોય, ઘટતી નથી. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં, બંને વસ્તુ કહ્યું છે, ઉત્પાદનના સાધનો અને એની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા. શું જન્માવશે? ફેરફાર. સામો ફેરફાર જન્માવશે? તો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતોમાં. કેમ એવું થશે? તો ઉત્પાદનના સાધનોમાં એટલા માટે ફેરફાર જન્માવશે કે લોકોની ગુણવત્તા વધી છે. એટલે એનો અર્થ એ થયો કે ગુણાત્મક પરિવર્તન છે. અને ગુણાત્મક પરિવર્તન હોય, લોકોની આવક વધી એટલે એઓની પસંદગી પણ ઊંચી જશે, સામાજિક જીવન ઊંચું જશે. એટલે આપોઆપ ઉત્પાદનના સાધનોમાં ફેરફાર લાવવો પડશે. એટલે ફરી એકવાર જુઓ તમે, જેટલી વસ્તુ જોઈ છે એટલું. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં, બે બાબતો કહ્યું છે, સાધનો અને રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે, બીજી બાબત યાદ રાખવાની છે, માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય. બે વસ્તુ કહ્યું, ઉત્પાદનના સાધનો અને રીતમાં ફેરફાર જન્માવતી પ્રક્રિયા છે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય. માથાદીઠ આવકમાં કેવો વધારો? સતત વધારો થતો હોય. અને વધારો થાય એટલે શું થશે? લોકોનું જીવન ધોરણ ઊંચું જશે. અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. એકદમ સરળ વ્યાખ્યા છે. પહેલું એવું કહ્યું કે સ્થિર હોય, ભારત નહીં, વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય.
તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય। મિત્રો હજુ બોર્ડ પર એકવાર જુઓ છો, ખૂબ જ અગત્યની છે। વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા। પહેલું એવું કહ્યું કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, આ રીતે યાદ રાખો પહેલું પોઈન્ટ। પછી ઉત્પાદનની વાત કરવાની, ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે। ત્રીજું એવું કહ્યું કે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય, અને માથાદીઠ આવકમાં વધારો થશે એટલે લોકોની આવક વધશે, એટલે એના કારણે શું થશે? લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય। એકવાર મિત્રો બોલી જાઓ, તમે બોર્ડ ઉપર ધ્યાન આપો છો। વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય। તમે લખી લો છો, વ્યાખ્યા લખો છો, મેકલપની વ્યાખ્યા લખો છો મિત્રો। લખો તો વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય। તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય। અહીં મિત્રો 3 વ્યાખ્યાઓ આપણી પૂરી થઈ ગઈ છે। આપણા 12મા ધોરણના પાઠ્યપુસ્તકની અંદર આર્થિક વિકાસની 3 વ્યાખ્યાઓ આપેલી છે। માઇકલ ટોડેરો, GM મેયર અને મેકલપ। દોસ્તો, ક્યારેક કોઈ તમે સાહિત્ય વાંચો તો સંદર્ભ ગ્રંથોની અંદર વધારાની વ્યાખ્યાઓ આપી હશે, પણ આપણે તે તૈયાર કરવાની જરૂર નથી। હા, તમે વધારાના જ્ઞાન માટે જુઓ ખરા, પણ એ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે નહીં। તો આ 3 વ્યાખ્યાઓ તમે યાદ કરી લો છો।